નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 4/7/2025 બપોરના મહત્વના હવામાન સમાચાર. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આજે 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લાઓમાં યલો એલર્ટ. જાણો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં ગઈકાલે મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો, ત્યારે અમદાવાદ શહેરમાં પણ હળવો વરસાદ થયો હતો. આજે પણ શહેરમાં વરસાદ વાદળ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ખાસ કરીને રાતના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કે હાલ ગુજરાત 18 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલે સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ ડાંગ જિલ્લાની સુરબી ખાતે સૌથી વધુ 3.15 ઇંચ વરસાદ વરસ્યો પડ્યો, જ્યારે તાપી જિલ્લાના વેલણ ગામમાં 2.75 ઇંચ વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજના દિવસે ભારે વરસાદની આગાહી આપી છે. તો ખાસ કરીને અમદાવાદના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગાંધીનગર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સલામત રહેવા અને જરૂરી સાવચેતીઓ રાખવા અનુરોધ છે. આ સાથે જ દરિયાકાંઠામાં આવેલા જિલ્લાઓમાં મચ્છીમારોને દરિયો ન ખેડવાના જવાની સૂચના આપી દેવામાં આવી છે. કે ગુજરાતના છેલ્લા 15 દિવસમાં સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે. દક્ષિણ ગુજરાત પર ફરી મેઘરાજા મહેરબાન થયા હતા, ત્યારે રાજ્યના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ગુજરાતમાં આજથી સવારે 6 થી સાંજના 6 AM 12 કલાક સુધી બપોરે 3 ઇંચ વરસાદ. વાલોડામાં 3 ઇંચ, ડોલવાણામાં 2 ઇંચ, મહુવા સુરતમાં 2 ઇંચ, વેવારામાં 1 ઇંચ, સોમનાથ સોમનગઢમાં 1 ઇંચ,